ગુજરાતમાં મારામારી, લૂંટ, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાસ્ટ વિસ્તારમાં યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। યુવતીની હત્યા નિપજાવીને આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો। ત્યારબાદ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારનાર આ હત્યારાનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું। આ દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસને વ્યવસ્થા જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી। લોકોની ભારે ભીડ વચ્ચે આરોપીને કોર્ડન કરીને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે પુરાવા મેળવ્યા હતા। યુવતીની હત્યાના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। મૃતકના પરિવારજનો દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને હત્યારા અમન રાઠોડને જબ્બે કર્યો છે। આ ગોઝારી ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન અને આરોપીની ધરપકડ બાદ લોકોમાં આક્રોશ શમ્યો નથી। આ ઘટના પ્રેમ પ્રકરણને કારણે બનેલી હોવાની ચર્ચાએ વચ્ચે કેસમાં ન્યાયની રાહ જોવાઈ રહી છે।